હવે વાત કરીએ આપણે પ્રાચીન ઇતિહાસ. પ્રાચીન ભારતનો ઇતિહાસ છે. પ્રકરણ પહેલું છે ઇતિહાસ છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. પ્રાચીન ભારતીય ઇતિહાસ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસના વિશે જાણકારી પ્રાપ્ત કરવાના મુખ્યત્વે 3 સ્ત્રોત છે. પહેલું છે વિદેશી યાત્રી છે. વિદેશી યાત્રીઓનું વિવરણ. બીજું છે પુરાતાત્વિક સ્ત્રોત અને ત્રીજું છે સાહિત્યિક સ્ત્રોત. વાત કરીએ પહેલું છે વિદેશી યાત્રીઓ છે. વિદેશી યાત્રીઓનું વિવરણ. વિદેશી યાત્રિકો છે. વિદેશી યાત્રીઓના વર્ણનમાં તે સમયની સામાજિક અને રાજનૈતિક જાણકારી મળે છે. પહેલા આપણે વાત કરીએ વિદેશી યાત્રીઓ. વિદેશી યાત્રીઓ એનું પુસ્તક અને એની વિશેષતાઓ. યુનાની અથવા રોમન લેખક છે. યુનાની અથવા રોમન લેખક. એમાં પહેલો આવ્યો તો હેરોડોટ્સ. હેરોડોટ્સ જે યુરોપ ખંડનો વતની હતો. અને હેરોડોટ્સ છે જે યવન પ્રજાતિ એટલે કે યુનાની હતો. હેરોડોટ્સે એક પુસ્તક લખ્યું હિસ્ટોરિકા પુસ્તક લખ્યું હતું. હિસ્ટોરિકા એ પ્રાચીન પુસ્તક છે. હિસ્ટોરિકાની અંદર ઇતિહાસ લખવાની શરૂઆત કરી હતી. હિસ્ટોરિકાની અંદર ભારત વર્ષ અને ફારસ વચ્ચેનો સંબંધનું વિવરણ કરેલ છે. હેરોડોટ્સને ઇતિહાસના પિતા કહેવાય છે. હેરોડોટ્સ તેમની પુસ્તકમાં ભારત અને ફારસના સંબંધોનું વર્ણન કરેલ છે. ટેસિયસ આ ઈરાનનો રાજવૈદ હતો. તે ભારતના સંબંધમાં તેનું વિવરણ છે કથાઓ પર આધારિત હોવાથી ઐતિહાસિક રીતે અવિશ્વસનીય છે. મેગેસ્થનીસ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયે આવ્યો હતો. અને મેગેસ્થનીસે ઇન્ડિકા પુસ્તક લખ્યું હતું. મેગેસ્થનીસ એ સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો. તે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો. મેગેસ્થનીસ છે તે મૌર્યકાળના વહીવટ, સામાજિક આર્થિક વ્યવસ્થા અને પાટલીપુત્રના વિશે જાણકારી મળે છે. ડાયમેક્સ છે જે બિંદુસારના સમયે આવ્યો હતો. ડાયમેક્સ એ સિરિયાના રાજા એન્ટિઓક્સનો રાજદૂત હતો. તે ડાયમેક્સ જે બિંદુસારના દરબારમાં આવ્યો હતો. ડાયમેક્સ તેના વિવરણથી પણ મૌર્યકાળથી સંબંધિત જાણકારી મળે છે. ડાયનોસિયસ જે અશોકના સમયે આવ્યો હતો. ડાયનોસિયસ આ ઇજિપ્તના રાજા ટોલેમી ફિલાડેલ્ફસનો રાજદૂત હતો. ડાયનોસિયસ આ મૌર્ય શાસક અશોકના દરબારમાં આવ્યો હતો. તેના વિવરણથી મૌર્યકાળથી સંબંધિત જાણકારી મળે છે. ટોલેમી છે એને એક પુસ્તક લખ્યું હતું. ટોલેમી નેચરલ જિયોગ્રાફી એટલે ભૂગોળ. ટોલેમી છે એટલે કે નેચરલ જિયોગ્રાફી પુસ્તકમાં બીજી સદી સુધીનું વિશ્વ ભૂગોળની જાણકારી મળે છે. પ્લિની છે એનું પુસ્તક લખ્યું હતું નેચરલ હિસ્ટ્રી પુસ્તક લખ્યું હતું પ્લિનીએ. આ લેટિન ભાષામાં લખાયેલું પુસ્તક હતું. પ્લિનીનું આ જે નેચરલ હિસ્ટોરિકા પુસ્તકમાં પ્રથમ સદીમાં ભારત અને રોમ વચ્ચેના વેપારનું વિસ્તૃત વિવરણ મળે છે. અને આ પુસ્તકમાં ભારતીય પ્રાણીઓ, વૃક્ષો, ખનિજ પદાર્થો વગેરેના વિશે વિવરણ મળે છે. અજ્ઞાત લેખક હતો પેરિપ્લસ ઓફ ધ ઇરિથિયન સી. આ પુસ્તકના લેખકના વિશે જાણકારી મળતી નથી. અને આ પેરિપ્લસ ઓફ ધ ઇરિથિયન સી આ પુસ્તકનો લેખક છે ઈસવીસન 80માં હિન્દ મહાસાગરની યાત્રા પર આવ્યો હતો. અને આ પુસ્તકમાંથી ભારતીય બંદર અને આયાત નિકાસ કરવામાં આવતી વેપારી વસ્તુઓની જાણકારી મળે છે. વાત કરીએ ચીની લેખકો. એમાં સૌપ્રથમ આવ્યો તો ફાહિયન આવ્યો હતો. તે ઈસવીસન 399 થી લઈને 414 સમયે આવ્યો હતો. ફાહિયન એને પુસ્તક લખ્યું હતું ફો ક્યુ કી. ફાહિયન છે આ ચીની યાત્રી ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના દરબારમાં 5મી સદીની અંદર આવ્યો હતો. ફાહિયન છે જે વિક્રમાદિત્ય એટલે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો હતો 5મી સદીની અંદર. કોસ્મોસ ઈસવીસન 530 થી લઈને 550ના સમયે ભારતની મુલાકાત લીધી હતી. ચીની લેખકો સૌપ્રથમ ફાહિયન આવ્યો હતો. ફાહિયન જે ચંદ્રગુપ્ત બીજાના સમય એટલે વિક્રમાદિત્યના સમય. પછી સંયુગન આવ્યો હતો. પછી હ્યુએન સાંગ છે જે હર્ષવર્ધનના સમયે. અને ઈત્સિંગ પછી લાસ્ટમાં આવ્યો હતો. ફાહિયન, સંયુગન, હ્યુએન સાંગ અને ઈત્સિંગ. ચીની યાત્રી સમય ક્રમાનુસાર જેમાં ફાહિયન છે ચંદ્રગુપ્ત દ્વિતીય જે વિક્રમાદિત્યના સમય. ફાહિયન પછી સંયુગન પછી હ્યુએન સાંગ જે હર્ષવર્ધનના સમય આવ્યો હતો. અને ઈત્સિંગ આવ્યો હતો.
ફાહિયાન છે એને પુસ્તક લખ્યું હતું ફો ક્યુકી. ફાહિયાન છે તેના વિવરણોથી ગુપ્તકાળની સામાજિક અને રાજનૈતિક જાણકારી મળે છે. તેના વિવરણથી મુખ્યત્વે મધ્યપ્રદેશના સમાજ અને સંસ્કૃતિના વિશે જાણકારી મળે છે. સંયુગન આ ઈસવીસન 518માં ભારતમાં આવ્યો હતો. તે સંયુગન છે આને બૌદ્ધ ધર્મની હસ્તપ્રતો ભેગી કરી હતી. હ્યુએન સાંગ ઈસવીસન 629 થી લઈને 643 સુધી ભારતમાં આવ્યો હતો અને 6 વર્ષ સુધી નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. હ્યુએન સાંગે છે પુસ્તક લખ્યું હતું સી યુ કી. હ્યુએન સાંગ છે આ ચીની યાત્રી હર્ષવર્ધનના દરબારમાં 7મી સદીની અંદર આવ્યો હતો. આ સૌપ્રથમ ભારતીય રાજ્ય કપિશામાં પહોંચ્યો હતો. હ્યુએન સાંગ છે તેના બિહારમાં આવેલા નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી બૌદ્ધ ગ્રંથોને ભેગા કરીને ચીન લઈ ગયો હતો. તેના વર્ણનમાં હર્ષકાલીન સમાજ, રાજનીતિ, ધર્મ અને અર્થવ્યવસ્થાની જાણકારી મળે છે. પછી તેના સમયમાં નાલંદા વિશ્વવિદ્યાલયના કુલપતિ આચાર્ય શીલભદ્ર હતા. એટલે હ્યુએન સાંગના સમયમાં નાલંદા વિશ્વવિદ્યાલયના કુલપતિ આચાર્ય શીલભદ્ર હતા. હવે વાત કરીએ આપણે ઈત્સિંગ ઈસવીસન 671 થી લઈને 675ના સમય આવ્યો હતો. ઈત્સિંગ છે આ ચીની યાત્રી 7મી સદીના અંતમાં ભારત આવ્યો હતો. તેના વર્ણનમાં ગુપ્તોત્તર કાળના સમાજ, સંસ્કૃતિ અને ધર્મની જાણકારી મળે છે. ઈત્સિંગના સમયે નાલંદા વિશ્વવિદ્યાલય અને વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી. હવે વાત કરીએ આપણે અરબી લેખકોમાં વાત કરીએ આપણે અલ-બરૂની એક પુસ્તક લખ્યું હતું કિતાબ ઉલ હિંદ. અલ-બરૂની છે આ મહમૂદ ગઝનવી સાથે ભારત આવ્યો હતો. અલ-બરૂની છે તેના પુસ્તક કિતાબ ઉલ હિંદ અથવા તહકીક એ હિંદ એટલે કે ભારતની શોધ છે અરબી ભાષામાં લખાયેલી પુસ્તક છે. જે ઇતિહાસકારો માટે આજે પણ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેની પુસ્તકમાંથી રાજપૂતકાલીન સમાજ, ધર્મ, રીતિરિવાજ અને રાજનીતિ વગેરેની તે સમયની જાણકારી મળે છે. સુલેમાન છે તેણે 9મી સદીમાં ભારતની યાત્રા કરી હતી. સુલેમાન છે તેણે પાલ રાજાઓ અને પ્રતિહાર રાજાઓના તે સમયના રાજનૈતિક, આર્થિક અને સામાજિક અને ધાર્મિક સ્થિતિનું વર્ણન કર્યું હતું. અલમસુદી જે આ બગદાદનો યાત્રી હતો. અલમસુદી છે 10મી સદીમાં ભારતની યાત્રા કરી અને રાષ્ટ્રકૂટ અને ગુર્જર પ્રતિહાર રાજાઓના વિશે વર્ણન કર્યું હતું. અન્ય લેખક છે એમાં લામા તારાનાથ તેને કંગ્યુર અને તંગ્યુર પુસ્તક લખ્યું હતું. લામા તારાનાથ આ એક તિબેટીયન લેખક હતો. એ 2 ગ્રંથો છે. 2 ગ્રંથોમાંથી ભારતીય ઇતિહાસના વિશે જાણકારી મળે છે. સિકંદરની સાથે આવનાર લેખકોમાં નિયાકસ હતો, આર્ને સિક્રેટસ અને ઓસ્ટોબુલસનો સમાવેશ થાય છે. આ ત્રણેય લેખકો છે આપેલ વિવરણ વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. હવે વાત કરીએ પુરાતાત્વિક સ્ત્રોતની અંતર્ગત મુખ્યત્વે અભિલેખ, સિક્કાઓ, સ્મારક, ભવન, મૂર્તિઓ, ચિત્રકળાના અવશેષો વગેરેનો સમાવેશ થાય છે. પ્રાચીન વસ્તુઓના અભ્યાસનું કાર્ય સૌપ્રથમ સર વિલિયમ જોન્સે શરૂ કર્યું હતું અને તેમણે ઈસવીસન 1784માં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના કરી હતી. વાત કરીએ અભિલેખ અથવા શિલાલેખ. અભિલેખોનો અભ્યાસ પુરાલેખશાસ્ત્ર કે જેને આપણે એપિગ્રાફી કહીએ છીએ. અભિલેખોનો અભ્યાસ જેને પુરાલેખશાસ્ત્ર કે એપિગ્રાફી કહેવાય છે. વાત કરીએ આપણે અભિલેખ શાસક અને ખાસિયત. બોગસ કોઈ અભિલેખ છે જે સૌથી પ્રાચીન શિલાલેખ છે. તે એશિયા માઇનોર એટલે કે મધ્ય એશિયાના બોગસ્કોઈ નામના સ્થળેથી ઈસવીસન પૂર્વે 1400નો આ શિલાલેખ મળી આવેલ છે. આ અભિલેખમાંથી આર્યો ઈરાનની પૂર્વ બાજુથી આવ્યા હતા.
તેવું અનુમાન થયું છે. આ અભિલેખમાં વૈદિક દેવતાઓ ઇન્દ્ર, મિત્ર, વરુણ અને નાસત્ય એટલે કે અશ્વિની કુમારનો ઉલ્લેખ મળે છે. વેસનગર ગરુડ સ્તંભ લેખ. વેસનગર ગરુડ સ્તંભ લેખ એટલે કે વિદિશા. તે વેસનગર ગરુડ સ્તંભ લેખ છે. આ અભિલેખમાંથી મધ્ય ભારતમાં ભાગવત ધર્મ વિકસિત હોવાનું પ્રમાણ મળે છે. આ અભિલેખ યવન રાજદૂત હેલિયોડોરસનો છે, જે વેસનગર એટલે કે વિદિશાથી પ્રાપ્ત થયો છે. આ એક બિન સરકારી અભિલેખ છે. હાથી ગુફા અભિલેખ તે કલિંગ રાજા ખારવેલનો છે. હાથી ગુફા અભિલેખ કલિંગ રાજા ખારવેલ. હાથી ગુફા અભિલેખમાં સૌપ્રથમ ભારત વર્ષનો ઉલ્લેખ મળે છે. અને આ અભિલેખમાંથી કલિંગ રાજા ખારવેલના શાસનકાળની ઘટનાઓનું ક્રમબદ્ધ વિવરણ મળે છે. અને આ અભિલેખમાંથી ખારવેલ દ્વારા જૈન ધર્મનો સ્વીકાર કરવાનો પુરાવો મળે છે. જૂનાગઢ અભિલેખ અથવા ગિરનાર અભિલેખ. ગિરનાર અભિલેખ જે રુદ્રદામનનો છે. આ અભિલેખ સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રથમ અભિલેખ છે. આ અભિલેખમાંથી શક શાસક રુદ્રદામનના વિજયો, વ્યક્તિત્વ અને કાર્યોનું વર્ણન પ્રાપ્ત થાય છે. રુદ્રદામન જે લખાયેલું અભિલેખ છે, આ અભિલેખમાં સુદર્શન સરોવરના નિર્માણ અને સમારકામ કરવાનો ઉલ્લેખ મળે છે. નાસિક અભિલેખની અંદર ગૌતમી બલચરી. નાસિક અભિલેખમાંથી ગૌતમીપુત્ર સાતકર્ણીની સૈનિક સફળતાઓ તેમજ સાતવાહનો વિશે જાણકારી મળે છે. અને આ અભિલેખમાં સાતવાહન શાસક ગૌતમીપુત્ર સાતકર્ણીને બ્રાહ્મણોનો સંરક્ષક માનતા એક બ્રહ્મણ એટલે કે અદ્વિતીય બ્રાહ્મણ કહેવામાં આવ્યો છે. પ્રયાગ સ્તંભ લેખ જે સમુદ્રગુપ્ત. પ્રયાગ સ્તંભ લેખ આ અભિલેખમાંથી સમુદ્રગુપ્તના વિજયો, નીતિઓનું સંપૂર્ણ વિવેચન મળે છે. અને આ સ્તંભલેખ એટલે કે અભિલેખ તે સમુદ્રગુપ્તના રાજકવિ હરિસેન દ્વારા ઉત્કીર્ણ કરવામાં આવ્યો છે. એહોલ અભિલેખ છે જે પુલકેશી દ્વિતીયનો છે. પુલકેશી દ્વિતીયનો એહોલ અભિલેખ છે. એહોલ અભિલેખને રવિ કીર્તિએ લખ્યું છે. આ અભિલેખમાંથી હર્ષવર્ધન અને પુલકેશી દ્વિતીયના યુદ્ધનું વિવરણ મળે છે. મંદસોર અભિલેખ જે માળવાનો શાસક યશોવર્મનનો છે. મંદસોર અભિલેખમાંથી યશોવર્મનની સૈનિક ઉપલબ્ધિઓનું વર્ણન મળે છે. જેમાં રેશમ વણકરની શ્રેણીઓની જાણકારી આ અભિલેખમાંથી મળે છે. ગ્વાલિયર અભિલેખ જેમાં ગુર્જર પ્રતિહાર શાસક રાજા ભોજની જાણકારી મળે છે. ગ્વાલિયર અભિલેખમાંથી ગુર્જર પ્રતિહાર શાસકોના વિષયમાં વિસ્તૃત જાણકારી મળે છે. ભીતરી અભિલેખમાં જેમાં સ્કંદગુપ્તનું વર્ણન મળે છે. ભીતરી અભિલેખ સ્કંદગુપ્ત. આ અભિલેખમાં હુણોના આક્રમણની જાણકારી મળે છે. અને આ અભિલેખમાંથી સ્કંદગુપ્તના જીવનની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની જાણકારી મળે છે. દેવપાડા અભિલેખ સાથે બંગાળનો શાસક વિજયસેન. દેવપાડા અભિલેખ બંગાળનો શાસક વિજયસેન. આ અભિલેખમાંથી વિજયસેનના શાસનની મહત્વપૂર્ણ ઘટનાઓની જાણકારી મળે છે. એરણ અભિલેખ જે ભાનુગુપ્ત. એરણ અભિલેખમાં જે મધ્યપ્રદેશના એરણ નામના સ્થળેથી મળ્યો છે. એરણ અભિલેખમાંથી સતી પ્રથાનો પ્રથમ લેખિત સાક્ષ્ય મળે છે. અને આ અભિલેખમાં ઈસવીસન 510નો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. પ્રારંભના અભિલેખોમાં પ્રાકૃત ભાષાનો પ્રયોગ થતો હતો, પરંતુ બીજી સદીથી સંસ્કૃત ભાષાનો પ્રયોગ થવા લાગ્યો હતો.
સોહગોરા સોહગોરા અભિલેખમાંથી સૌપ્રથમ દુષ્કાળની જાણકારી મળે છે. ભારતમાં સૌથી પ્રાચીન અભિલેખ અશોકના છે. અશોકના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તે આંધ્રપ્રદેશના માસ્કી આંધ્રપ્રદેશ, ગુર્જરા મધ્યપ્રદેશ અને નૈતુર અને ઉદગલમના અભિલેખમાંથી મળે છે. માસ્કી, ગુર્જરા, નૈતુર અને ઉદગલમમાંથી અશોકના નામનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. અશોકના મોટાભાગના અભિલેખો બ્રાહ્મી લિપિમાં છે, જેમાં જમણી બાજુથી ડાબી બાજુ લખાણ હોય છે. મહાસ્થાન અભિલેખ દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યના સમયનું ગ્રામીણ વહીવટની માહિતી મળે છે. અશોકના અભિલેખોને સૌપ્રથમ ઉકેલવાનો એટલે કે વાંચવાનો શ્રેય છે જેમ્સ પ્રિન્સેપને જાય છે. તે ઈસવીસન 1837માં ઉકેલ્યો હતો. મેહરોલી સ્તંભ જે ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય સાથે સંબંધિત ધરાવે છે, જેમાં ચંદ્ર નામના શાસકનો ઉલ્લેખ મળે છે. સૌથી વધુ અભિલેખો મૈસૂરમાંથી મળ્યા છે. ઈરાનના સમ્રાટ દારા એટલે કે ડેસીસ પરથી પ્રેરણા લઈને અશોકે અભિલેખો કોતરાવ્યા હતા. હવે વાત કરીએ આપણે સિક્કાઓના અભ્યાસને ન્યુમિસ્મેટિક્સ કે મુદ્રાશાસ્ત્ર કહેવાય છે. ભારતના પ્રાચીન સિક્કા આહત સિક્કા અથવા પંચમાર્ક સિક્કા કહે છે. તે ઈસવીસન પૂર્વે 5મી સદીના છે, જે ઠપ્પા મારીને બનાવવામાં આવતા હતા. આહત સિક્કાઓને ઐતિહાસિક ગ્રંથોમાં કાશાપર્ણ કહેવામાં આવે છે, જે ચાંદીના સિક્કા હતા. શાસકોની આકૃતિવાળા સિક્કાઓનું ચલણ સૌ પ્રથમ હિન્દ યુનાની શાસકોના સમયથી થયું હતું. સમુદ્રગુપ્તના એક સિક્કા પર તેને વીણા વગાડતા દર્શાવવામાં આવે છે, જેથી તે સંગીત પ્રેમી હોવાનું પ્રમાણ મળે છે. કનિષ્કના સિક્કાઓથી માલુમ પડે છે કે તે બૌદ્ધ ધર્મનો સંરક્ષક અને અનુયાયી હતો. ચંદ્રગુપ્ત દ્વિતીય એ શક શાસકો પર વિજયના ઉપલક્ષ્યમાં ચાંદીના સિક્કા ચલાવ્યા હતા. ભારતમાં સૌથી પહેલા સોનાના સિક્કા હિન્દ યુનાની શાસકોએ ચલાવ્યા હતા. સૌથી વધુ શુદ્ધ સોનાના સિક્કા કુષાણોએ ચલણમાં મૂક્યા હતા. સૌથી વધુ સોનાના સિક્કા ગુપ્ત રાજાઓએ ચલણમાં મૂક્યા હતા. પાંચાલો, માળવા, યૌધેય જેવા ગણરાજ્યોનો સંપૂર્ણ ઇતિહાસ સિક્કાઓના આધારે જ પ્રકાશમાં આવ્યો હતો. અરિકમેડુ છે જે પોંડિચેરીથી રોમન સિક્કાઓ મળ્યા છે. હવે વાત કરીએ આપણે સ્મારક. પ્રાચીન સમયમાં મહેલો અને મંદિરોની શૈલીથી વાસ્તુકળાના વિકાસ પર પર્યાપ્ત પ્રકાશ પડે છે. મંદિરોમાં ઉત્તર ભારતની મંદિર કળા શૈલીને નાગર શૈલી, દક્ષિણ ભારતની કલા શૈલીને દ્રવિડ શૈલી અને દક્ષિણાપથની કલા શૈલીને બેસર શૈલી કહેવાય છે. બેસર શૈલીમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ છે. આ ઉપરાંત કેટલીક મૂર્તિઓ અને ચિત્રો પણ મળ્યા છે. હવે વાત કરીએ આપણે સાહિત્યિક સ્ત્રોત. પ્રાચીન ભારતીય સાહિત્યને બે ભાગોમાં વહેંચી શકાય છે. પહેલું છે ધાર્મિક સાહિત્ય અને બીજું છે લૌકિક સાહિત્ય. અથવા એને ધર્મનિરપેક્ષ સાહિત્ય કહેવાય છે. પહેલાં આપણે વાત કરીએ ધાર્મિક સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે બ્રાહ્મણ સાહિત્ય એટલે કે જેને આપણે બ્રાહ્મણેતર સાહિત્ય કહેવાય છે. એમાં આપણે વાત કરીએ પહેલું બ્રાહ્મણ સાહિત્ય છે. બ્રાહ્મણ સાહિત્યની અંદર વેદ, પછી બ્રાહ્મણ ગ્રંથ, પછી અરણ્યક, પછી ઉપનિષદ,
વેદાંગ વેદાંગ રામાયણ, મહાભારત, પુરાણો અને સ્મૃતિ ગ્રંથો વગેરેનો સમાવેશ છે. પહેલાં આપણે વાત કરીએ વેદો. વેદો છે, વેદોની સંખ્યા 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ વિશે વાત કરીએ તો ઋગ્વેદ છે, ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ. ઋગ્વેદ છે તે સૌથી પ્રાચીન વેદ ગ્રંથ છે. આમાં 10 મંડળ છે, 1028 સૂક્તો અને 10,700 મંત્રો છે. આની રચના છે ઋગ્વેદ છે, ઋગ્વેદની રચના છે જે ઈસવીસન પૂર્વે 1500થી લઈને ઈસવીસન પૂર્વે 1000 સુધીના હોવાનું મનાય છે. ઋગ્વેદની રચના છે ઈસવીસન પૂર્વે 1500થી લઈને 1000 સુધીની થઈ હોવાનું મનાય છે. આ વેદ છે, આ વેદની ઋચાઓ ઋગ્વેદ છે, ઋગ્વેદની ઋચાઓ છે એટલે કે મંત્રોના ઉચ્ચારણ કરવાવાળા ઋષિને હોતૃ કહેવાય છે. આ વેદ છે, આ વેદના સૂક્તો છે, સૂક્તોના રચયિતા ગૃત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ, વશિષ્ઠ જેવા મહર્ષિઓ અને ઘોષા, લોપામુદ્રા, શશી, પોલોમી જેવી મહિલાઓ છે. ઋગ્વેદ છે, ઋગ્વેદનું જે બીજું મંડળ અને 7મું મંડળ સૌથી વધુ પ્રાચીન છે. ઋગ્વેદનું બીજું મંડળ અને 7મું મંડળ સૌથી વધુ પ્રાચીન છે. ઋગ્વેદ છે, આ વેદથી આર્યો છે, આર્યોની રાજનૈતિક પ્રણાલી અને ઇતિહાસના વિશે જાણકારી મળે છે. વિશ્વામિત્ર છે, વિશ્વામિત્ર દ્વારા રચિત ગાયત્રી મંત્ર ત્રીજા મંડળમાં આપવામાં આવ્યું છે. 10મું મંડળ છે, 10મા મંડળમાં પુરુષ સૂક્તનું વર્ણન છે, જેમાં સૌપ્રથમ 4 વર્ણ છે, 4 વર્ણોનો ઉલ્લેખ મળે છે. 4 વર્ણ છે એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ વેદ છે ઋગ્વેદમાં ભગવાન વિષ્ણુના વામન અવતારની ઘટનાનો પણ ઉલ્લેખ મળે છે. યજુર્વેદ એટલે કે યજ્ઞ છે, યજ્ઞની રીતો અથવા યુદ્ધની રીત કહેવાય છે. યજુર્વેદ છે, આ વેદમાં યજ્ઞ છે, યજ્ઞની રીતો અથવા યજ્ઞની જે પદ્ધતિઓનો ઉલ્લેખ છે. એમાં કૃષ્ણ યજુર્વેદ છે જે ગદ્યની અંદર છે અને શુક્લ યજુર્વેદ છે પદ્યની અંદર છે. યજુર્વેદ જે કર્મકાંડ પ્રધાન છે. યજુર્વેદની ઋચાઓ એટલે કે મંત્રોના ઉચ્ચારણ કરવાવાળા ઋષિને અધ્વર્યુ કહેવાય છે. યજુર્વેદ એકમાત્ર એવો વેદ છે જે ગદ્ય અને પદ્ય બંનેમાં લખાયેલો છે. સામવેદ એટલે કે ગાનો. સામવેદમાં આપવામાં આવેલ જે ઋચાઓ એટલે કે મંત્રોને દેવતાઓની સ્તુતિના સમયે ગાવામાં આવે છે. આ વેદ છે, આ વેદની ઋચાઓ એટલે કે મંત્રો છે, મંત્રોના ઉચ્ચારણ એટલે કે ગાનાર કરવાવાળા ઋષિને ઉદ્ગાતા કહેવાય છે. સામવેદને ભારતીય સંગીતનો જનક કહેવાય છે. સામવેદમાં મુખ્યત્વે સૂર્ય દેવતાની સ્તુતિના મંત્રો છે. અથર્વવેદ છે, આ અથર્વવેદની રચના છે અથર્વ ઋષિ દ્વારા કરવામાં આવી છે. આ વેદ છે અથર્વ અંગિરસ વેદ પણ કહેવાય છે. આ વેદમાં રોગ નિદાન, તંત્ર મંત્ર, જાદુ ટોણા, શાપ, વશીકરણ, આશીર્વાદ, સ્તુતિ, પ્રાયશ્ચિત, ઔષધિઓ, સંશોધન, લગ્ન, પ્રેમ, રાજ્યકર્મ વગેરે વિવિધ વિષયોથી સંબંધિત મંત્રો અને સામાન્ય માણસોના વિચારો, વિશ્વાસો, અંધવિશ્વાસો વગેરેનું વર્ણન મળે છે. વાત કરીએ બ્રાહ્મણ ગ્રંથ છે. બ્રાહ્મણ ગ્રંથ 4 વેદ છે. 4 વેદની જે વિવેચનાત્મક ટિપ્પણીઓ છે, 4 વેદની વિવેચનાત્મક ટિપ્પણી તરીકે લખાયેલ ગ્રંથને બ્રાહ્મણ ગ્રંથ કહેવાય છે. યજ્ઞો અને કર્મકાંડોના વિધિ વિધાનો અને તેના કાર્યોને વ્યવસ્થિત સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ હતી. બ્રાહ્મણ ગ્રંથ ગદ્યમાં લખવામાં આવેલ છે. ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં રાજ્યાભિષેકના નિયમો છે. શતપથ બ્રાહ્મણમાં સ્ત્રીને પુરુષની અર્ધાંગિની કહેવામાં આવે છે. સ્ત્રીને પુરુષની અર્ધાંગિની કહેવામાં આવી છે. વેદ અને એના બ્રાહ્મણ ગ્રંથ. ઋગ્વેદના 2 બ્રાહ્મણ ગ્રંથ છે, ઐતરેય અને કૌશિતકી. ઋગ્વેદને ઐતરેય અને કૌશિતકી. યજુર્વેદ શતપથ અને તૈત્તરીય. સામવેદનું બ્રાહ્મણ ગ્રંથ પંચવિંશ અથવા તાંડ્ય. અથર્વવેદનું ગોપથ બ્રાહ્મણ ગ્રંથ છે.
અરણ્યક કોને કહેવાય છે? અરણ્યક. અરણ્યક એટલે કે જંગલ. જંગલ એટલે કે અરણ્ય. જંગલ એટલે કે અરણ્યમાં જઈ ચિંતન, ચિંતન એટલે કે ભણવા, જંગલમાં જઈ ચિંતન કરવા યોગ્ય મનાયેલા ગ્રંથોને અરણ્યક કહેવાય છે. બ્રાહ્મણ ગ્રંથો છે, બ્રાહ્મણ ગ્રંથોનો અંતભાગ, બ્રાહ્મણ ગ્રંથોનો અંતભાગ એટલે અરણ્યક. અરણ્યક જેમાં દાર્શનિક અને રહસ્યાત્મક વિષયોનું વર્ણન મળે છે. વાત કરીએ ઉપનિષદ. ઉપનિષદ કોને કહેવાય છે? ઉપનિષદ એટલે નજીક બેસવું. ગુરુ પાસે નિષ્ઠાપૂર્વક બેસીને ગૂઢ વિદ્યા પ્રાપ્ત કરાવનાર ગ્રંથોને ઉપનિષદ કહેવાય છે. આ વૈદિક સાહિત્ય છે. વૈદિક સાહિત્યનો છેલ્લો ભાગ હોવાથી તેને વેદાંત પણ કહેવાય છે. ઉપનિષદો છે, ઉપનિષદોની કુલ સંખ્યા 108 છે. મુંડક ઉપનિષદ. મુંડક ઉપનિષદમાંથી સત્યમેવ જયતે લેવામાં આવ્યું છે. યમ નચિકેતાના સંવાદનું વર્ણન કઠોપનિષદમાં છે. વાત કરીએ વેદાંગ. વેદાંગ છે, વેદાંગની સંખ્યા 6 છે. વેદાંગની સંખ્યા 6 છે. વેદાંગ અંગો અને એનું વર્ણન. પહેલું છે વ્યાકરણ છે જે વેદનું મુખ છે. એમાં ભાષા સંબંધિત શુદ્ધતાના નિયમો છે. શિક્ષા છે તે વેદનું નાક છે. તે વૈદિક સ્વરો છે, વૈદિક સ્વરોના શુદ્ધ ઉચ્ચારણ માટેની રચના છે. નિરુક્ત છે જે વેદના કાન છે. વૈદિક શબ્દોની વ્યાખ્યા. જ્યોતિષ છે જે વેદની આંખ છે, જે ગ્રહ નક્ષત્રોનો અભ્યાસ. કલ્પ તે વેદના હાથ છે, જે યજ્ઞ વ્યવસ્થા અને ગૃહસ્થાશ્રમ. છંદ છે તે વેદના પગ છે. વૈદિક અને લૌકિક છંદોની વ્યાખ્યા છે. 6 વેદાંગ છે. વ્યાકરણ, શિક્ષા, નિરુક્ત, જ્યોતિષ, કલ્પ અને છંદ. હવે વાત કરીએ આપણે સૂત્ર. વૈદિક સાહિત્ય છે. વૈદિક સાહિત્યને અક્ષુણ્ણ રાખવા માટે કલ્પસૂત્રની રચના થઈ છે. સૂત્ર 4 પ્રકારના છે. શ્રોત સૂત્ર. પહેલું છે શ્રોત સૂત્ર છે તે યજ્ઞ સંબંધિત નિયમોનો ઉલ્લેખ છે. બીજું છે ગૃહ સૂત્ર છે જે માણસના લૌકિક અને પરલૌકિક ફરજોથી સંબંધિત છે. ધર્મસૂત્ર જે સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક ફરજોનો ઉલ્લેખ છે. શુલ્વ સૂત્ર છે જે યજ્ઞ-વેદીઓના સ્થાન અને નિયમોનું વર્ણન છે. વાત કરીએ ઉપવેદો. ઉપવેદની સંખ્યા 4 છે. ઉપવેદની સંખ્યા 4 છે. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે. યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ છે. સામવેદનો ઉપવેદ ગંધર્વવેદ છે. અને શિલ્પવેદનો ઉપવેદ અથર્વવેદ છે. અથર્વવેદનો ઉપવેદ છે શિલ્પવેદ છે. આયુર્વેદ એ ઋગ્વેદનો ઉપવેદ છે. યજુર્વેદનો ધનુર્વેદ છે. પછી સામવેદનો ગંધર્વવેદ અને શિલ્પવેદ છે તે અથર્વવેદનો ઉપવેદ છે. વાત કરીએ પુરાણોની સંખ્યા 18 છે. ભારતીય ઐતિહાસિક કથાઓના સૌથી યોગ્ય ક્રમબદ્ધ વિવરણ એટલે પુરાણોમાં મળે છે. પુરાણોની રચના લોમહર્ષ અથવા તેના પુત્ર ઉગ્રશ્રવાએ કરેલી છે. મહત્તમ પુરાણોની રચના સંભવતઃ ગુપ્તકાળમાં થયેલી હોવાનું મનાય છે. સૌથી પ્રાચીન અને પ્રમાણિક મત્સ્ય પુરાણ છે. પુરાણ અને સંબંધિત વિષયની માહિતી. પુરાણ અને સંબંધિત વંશની માહિતી. વિષ્ણુ પુરાણ છે. વિષ્ણુ પુરાણની અંદર મૌર્ય વંશની માહિતી મળશે. વિષ્ણુ પુરાણમાંથી મૌર્ય વંશની માહિતી મળશે. મત્સ્ય પુરાણ છે. મત્સ્ય પુરાણમાંથી સાતવાહન વંશની માહિતી મળશે. અને વાયુ પુરાણ છે. વાયુ પુરાણમાંથી ગુપ્ત વંશની માહિતી મળે છે. મહાકાવ્યો છે. ભારતના 2 મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત. એમાં પહેલો વાત કરીએ આપણે રામાયણ. પહેલું છે રામાયણ. સંસ્કૃત ભાષામાં રામાયણની રચના મહર્ષિ વાલ્મીકી કરી હતી. શરૂઆતમાં આમાં 6000 શ્લોકો હતા, જે સમય જતાં 24,000 થઈ ગયા. આને ચતુર્વિંશતિ સહસ્ત્રી સંહિતા પણ કહેવાય છે. મહાભારતની રચના છે વેદવ્યાસે. એટલે કૃષ્ણદ્વૈપાયન. મૂળ નામ તો કૃષ્ણદ્વૈપાયન. મહાભારતની રચના વેદવ્યાસે કરી હતી. આમાં 18 પર્વો છે. આમાં 1,00,000 શ્લોકો છે. તેને મહાભારત અથવા સહસ્ત્રી સંહિતા પણ કહેવાય છે. ભગવદ્ ગીતા છે ભીષ્મ પર્વમાંથી લેવામાં આવી છે. ભગવદ્ ગીતા આ મહાકાવ્યનો જ ભાગ છે. સ્મૃતિ ગ્રંથો છે.
સ્મૃતિ ગ્રંથોને ધર્મશાસ્ત્ર પણ કહેવાય છે. સ્મૃતિ ગ્રંથોમાં સૌથી પ્રાચીન અને પ્રામાણિક મનુસ્મૃતિ માનવામાં આવે છે. આ મનુસ્મૃતિમાંથી શુંગકાળની જાણકારી મળે છે. નારદ સ્મૃતિ ગુપ્તકાળના વિશે જાણકારી પ્રદાન કરે છે. હવે વાત કરીએ દર્શન ગ્રંથો. ઉપનિષદોના દર્શનને ભારતીય ઋષિઓ એ ભાગોમાં વિભાજિત કરીએ છીએ, જેને આપણે ષડ દર્શન કહેવાય છે. તેમાં આત્મા, પરમાત્મા, જીવન અને મૃત્યુ વગેરેથી સંબંધિત દાર્શનિકનું વર્ણન છે. દર્શન અને પ્રણેતા. સાંખ્ય દર્શન એના પ્રણેતા છે કપિલ ઋષિ. સાંખ્ય દર્શન એના પ્રણેતા કપિલ ઋષિ. યોગ દર્શન પતંજલિ ઋષિ. ન્યાય દર્શન ગૌતમ ઋષિ. વૈશેષિકી જે કણાદ ઋષિ. પૂર્વ મીમાંસા છે જે જૈમિની ઋષિ અને ઉત્તર મીમાંસા છે બાદરાયણ ઋષિ. વાત કરીએ બ્રાહ્મણેતર સાહિત્યની અંદર જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય આવે. તેનું આપણે વિસ્તૃત વર્ણન જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કરેલ છે. હવે વાત કરીએ આપણે લૌકિક સાહિત્ય અથવા ધર્મનિરપેક્ષ સાહિત્ય. લૌકિક સાહિત્ય તે સમયના ભારતીય સમાજની રાજનૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક ઇતિહાસ જાણવામાં ઘણી મદદ મળે છે. હવે વાત કરીએ આપણે ગ્રંથ રચયિતા અને એનું વર્ણન. અર્થશાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યો? અર્થશાસ્ત્ર જે કૌટિલ્ય, ચાણક્ય અથવા વિષ્ણુગુપ્તે લખેલો છે. કૌટિલ્ય, ચાણક્ય અને વિષ્ણુગુપ્તે અર્થશાસ્ત્ર લખ્યો છે. અર્થશાસ્ત્રની અંદર આ ગ્રંથમાંથી મૌર્યકાળની રાજનૈતિક, સામાજિક અને આર્થિક અને ધાર્મિક સ્થિતિની જાણકારી મળે છે. આ ગ્રંથનો જે બીજો અને ત્રીજો ભાગ સૌથી વધુ પ્રાચીન છે. અષ્ટાધ્યાયી છે જે પાણિનીએ લખ્યો છે. પાણીએ લખ્યો છે. અષ્ટાધ્યાયીની અંદર આ ગ્રંથમાંથી પૂર્વ મૌર્યકાળના ભારતની રાજનૈતિક, સામાજિક અને ધાર્મિક સ્થિતિની જાણકારી મળે છે. અને સંસ્કૃત ભાષાના વ્યાકરણનું પ્રથમ પુસ્તક છે અષ્ટાધ્યાયી છે. મુદ્રા રાક્ષસ કોણે લખ્યું? વિશાખા દત્તે લખેલું છે. મુદ્રા રાક્ષસ આ ગ્રંથમાંથી નંદવંશ અને મૌર્યવંશના પતન અને ગુપ્તવંશની સ્થાપનાની જાણકારી મળે છે. કથા સરિત સાગરની રચના છે સોમદેવે કરી છે. કથા સરિત સાગરની આ ગ્રંથમાંથી કાશ્મીર રાજ્યમાં મહિલાઓની દુર્દશા અને સામાજિક સ્થિતિની જાણકારી મળે છે. નીતિસારની રચના કામંદકે કરી છે. આ ગ્રંથમાંથી ગુપ્તકાળના રાજતંત્રની જાણકારી મળે છે. મહાભાષ્ય છે એની રચના પતંજલિએ કરી છે. મહાભાષ્ય આ ગ્રંથમાંથી શુંગવંશનો ઇતિહાસ મળે છે. મહાભાષ્ય જે પતંજલિ જે પુષ્યમિત્ર શુંગના પુરોહિત હતા. માલવિકાગ્નિ મિત્રમની રચના કાલિદાસે કરી છે. તે માલવિકાગ્નિ મિત્રમાં જે આ ગુપ્તકાલીન રચના છે આમાં માલવિકા અને અગ્નિમિત્રના પ્રેમ પ્રકરણની ચર્ચા છે. રઘુવંશની રચના કાલિદાસે કરી છે. તે ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તના વિજયોની જાણકારી મળે છે. હર્ષરચિતની રચના બાણભટ્ટે કરી છે. જે હર્ષની આત્મકથા અને ઉપલબ્ધિનું વર્ણન છે. રામચરિતની રચના સંધ્યાકર નંદી રામચરિતની રચના સંધ્યાકર નંદીએ કરી છે. તે બંગાળના શાસક રામપાલની જીવનકથા છે. કુમારપાળ ચરિતની રચના જયસિંહે કરી છે. આમાં ગુજરાતના શાસક કુમારપાળની કથાનું વર્ણન મળે છે. દ્રવ્યાશ્રય કાવ્ય જેની રચના હેમચંદ્રાચાર્યએ કરી છે. તો ગુજરાતના શાસક કુમારપાળના વિશે જાણકારી મળે છે. નવસહસાંકચરિતની રચના છે પદ્મગુપ્તે કરી છે. તે પરમાર વંશની જાણકારી મળે છે. રાજતરંગીની રચના કલ્હણે કરી છે. તે રાજતરંગીણી છે તે પૂર્ણરૂપેણ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ જેમાં કાશ્મીરનો ઇતિહાસ લખેલ છે. મુચ્ચકટિકમની રચના શૂદ્રકે કરી છે. જે મુચ્ચકટિકમની અંદર ગુપ્તકાલીન સમાજ અને સંસ્કૃતિનું વિવરણ મળે છે.
પ્રબંધ ચિંતામણીની રચના છે મેરુતુંગે કરી છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથમાંથી વિક્રમાદિત્ય, મૂળરાજ, પછી ભોજ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, લક્ષ્મણસેન, જયચંદ વગેરેની વિશેની જાણકારી મળશે. કીર્તિ કૌમુદીની રચના છે સોમેશ્વરે કરી છે. કીર્તિ કૌમુદીની રચના સોમેશ્વર એ ચાલુક્ય વંશનો ઇતિહાસ મળે છે. ગાર્ગી સંહિતા છે, ગાર્ગી સંહિતા રચના છે કાત્યાયને કરી છે. ગાર્ગી સંહિતાની રચના કાત્યાયને કરી છે. ગાર્ગી સંહિતા છે આ એક જ્યોતિષ ગ્રંથ છે. આ ગ્રંથમાંથી ભારત પર થયેલ યુનાની આક્રમણની જાણકારી મળે છે. કાલિદાસના ત્રણ નાટકો છે. કાલિદાસના ત્રણ નાટકો છે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય અને માલવિકાગ્નિમિત્રમ. કાલિદાસના ત્રણ નાટકો અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય અને માલવિકાગ્નિમિત્રમ. કાલિદાસ છે તેના બે મહાકાવ્યો છે રઘુવંશમ અને કુમાર સંભવમ. કાલિદાસના બે ખંડકાવ્યો મેઘદૂતમ અને ઋતુસાર. ફાહ્યાન સૌપ્રથમ ફાહ્યાન આવ્યો હતો તે ચંદ્રગુપ્ત દ્વિતીય જે વિક્રમાદિત્યના સમયના, પછી કોસ્મોસ, પછી સંયુગન, પછી આવ્યો હતો હ્યુએનસાંગ જે હર્ષવર્ધન, અને પછી ઇત્સિંગ આવ્યો હતો. ફાહ્યાન, કોસ્મોસ, સંયુગન, હ્યુએનસાંગ અને ઇત્સિંગ. અર્થશાસ્ત્ર કૌટિલ્ય લખેલું. અષ્ટાધ્યાયી છે પાણીની. મુદ્રા રાક્ષસ છે વિશાખાદત્ત. કથા સરિત સાગર સોમદેવે. નીતિસાર કામંદક. મહાભાષ્ય પતંજલિ. હર્ષચરિત બાણભટ્ટે. રામપાલ ચરિત છે સંધ્યાકર નંદીએ લખ્યું છે. પછી વિક્રમાંક દેવચરિત છે જે બિલ્હણે લખેલું છે. કુમારપાળ ચરિત છે જે જયસિંહે. પછી દ્રયાશ્રય કાવ્ય હેમચંદ્રાચાર્ય. પછી નવ સહસાંકચરિત પદ્મગુપ્તે. રાજતરંગીણી કલ્હણે લખ્યું છે. અને પ્રબંધ ચિંતામણી છે મેરુતુંગે. અને કીર્તિ કૌમુદી સોમેશ્વરે લખ્યું છે. અને ગાર્ગી સંહિતા છે કાત્યાયને લખ્યું છે. MCQ છે હાથી ગુફા અભિલેખ છે. હાથી ગુફા અભિલેખમાંથી કઈ માહિતી મળશે? હાથી ગુફા અભિલેખમાંથી ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ મળે છે. ભીતરી અભિલેખ છે. ભીતરી અભિલેખમાંથી હુણોના આક્રમણ વિશેની માહિતી મળે છે તે સ્કંદગુપ્તના સમયે. એરણ અભિલેખ છે. એરણ અભિલેખ છે અને એમાંથી સતી પ્રથાનો સૌપ્રથમ લેખિત પુરાવો મળે છે. બોગસકોઈ અભિલેખ છે. બોગસકોઈ અભિલેખ ઈસવીસન પૂર્વે 1400નો સૌથી પ્રાચીન શિલાલેખ છે. પ્રાચીન ભારતમાં આવેલ છે વિદેશી યાત્રીઓ બાબતે નીચેના વિધાનોમાંથી ચકાસવાનું છે. સિરિયાનો રાજા એન્ટિઓક્સનો રાજદૂત ડાયમેક્સ છે. ડાયમેક્સની નોંધ પરથી જે બિંદુસારના સમયે જે મૌર્યકાળની માહિતી મળે છે. પ્લિની તે યુનાની, ગ્રીક અથવા રોમન યાત્રાળુ હતો. પ્લિની યુનાની, ગ્રીક અથવા રોમન યાત્રાળુ હતો. મેગેસ્થનીસ ઇન્ડિકા પુસ્તક લખ્યું હતું. મેગેસ્થનીસની નોંધ પરથી મૌર્યકાલીન સામાજિક, આર્થિક અને વહીવટી માહિતી મળે છે. દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવા માટે સંગમ સાહિત્ય અગત્યનું છે. સંગમ સાહિત્ય છે તમિલ ભાષાની અંદર લખેલું છે. સંગમ સભાઓ છે ઈસવીસન પૂર્વે 300 થી લઈને ઈસવીસન 300 સુધીનો સમયગાળામાં યોજાઈ હતી. સંગમ સભાઓ ઈસવીસન પૂર્વે 300 થી લઈને ઈસવીસન 300 દરમિયાન યોજાઈ હતી. સંગમ સભાઓનું આયોજન છે પાંડ્ય રાજાઓ કરતા હતા. ત્રીજું સંગમ સભાના અધ્યક્ષ નક્કીરર હતા. કોણ હતા? ત્રીજું સંગમ સભાનો અધ્યક્ષ નક્કીરર હતા. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવામાં ચીની યાત્રીઓના નોંધ અગત્યનો ભાગ ભજવે છે. તેમાંથી કયું વિધાન ખોટું છે? તો આમાંથી માત્ર બીજું વિધાન જ સાચું છે. બાકીનું પહેલું ત્રીજું ખોટું છે. એમાં હ્યુએનસાંગની મુલાકાત દરમિયાન નાલંદા વિદ્યાપીઠના આચાર્ય શીલભદ્ર હતા. ઇત્સિંગે યાત્રા સમુદ્ર માર્ગે કરી હતી. ફાહ્યાન ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના સમયમાં ભારત આવ્યો હતો. પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ધાર્મિક ગ્રંથોનો વિશેષ ફાળો છે. આ ગ્રંથો બાબતે કયા વિધાનો સાચો છે? રામાયણ 7 કાંડમાં વિભાજિત છે અને 24,000 શ્લોકો છે.
મહાભારત છે, મહાભારત હિંસા વિરુદ્ધ અહિંસા અને અધર્મ વિરુદ્ધ ધર્મની બાબતો પર પ્રકાશ પાડે છે. અભિલેખો છે, અભિલેખોનો સંદર્ભ નિમ્નલિખિત વિધાનો પર કયા વિધાનો સાચું છે? માત્ર બીજું વિધાન સાચું છે. અભિલેખોનો ઉપયોગ છે પ્રાચીન કાળમાં રાજાઓ છે પોતાની આજ્ઞા પ્રજા સુધી પહોંચાડવા, કોઈ વિશેષ ઉપલબ્ધિની નોંધ કરવા તથા આદેશ કરવા માટે કરતા હતા. અભિલેખો છે જે માત્ર પથ્થરો ઉપર લખવામાં આવતા ન હતા. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? ત્રણ વિધાન સાચું છે. કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્ર મૌર્યકાલીન રાજવ્યવસ્થાની સચોટ માહિતી પૂરી પાડે છે. કાલિદાસના પ્રસિદ્ધ નાટકો અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, ઋતુસંહારમાંથી ગુપ્તકાલીન માહિતી મળે છે. પાણિની દ્વારા રચિત અષ્ટાધ્યાયી તે પૂર્વ મૌર્યકાળની માહિતી આપે છે. અષ્ટાધ્યાયી છે તે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું પ્રથમ પુસ્તક હતું. વિવિધ વિદેશી યાત્રીઓ અને તેના પુસ્તકો વિશે જોડવાનું છે. અજ્ઞાત લેખક પેરિપ્લસ ઓફ ધ ઇથિયન સી. હેરોડોટસ હિસ્ટોરિકા લખ્યું હતું. મેગેસ્થનીસ ઇન્ડિકા. યુએનસંગ સિયુકી. ટોલેમીએ નેચરલ જિયોગ્રાફી અને પ્લિની નેચરલ હિસ્ટ્રી લખ્યું હતું. નીચેના પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવામાં બૌદ્ધ ગ્રંથો અગત્યનો છે. તો કયું વિધાન? દો અભિધમ પિટક છે. અભિધમ પિટકની અંદર બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે. સુત પિટકની અંદર બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા, ધાર્મિક સિદ્ધાંત તેમજ ધાર્મિક સિદ્ધાંતોની માહિતી મળે છે. વિનય પિટકની અંદર બૌદ્ધ સાધુ અને સાધ્વી માટેના નિયમોનો સમાવેશ થાય છે. સંગમ સાહિત્ય વિશે નીચે આપેલા વિધાનો પર પૈકી કયા વિધાનો સાચા છે? સંગમ સાહિત્યની બે મુખ્ય શૈલી હતી. એમાં અહમ અને પૂરમ. તેમાં યૌન, પ્રેમ સંબંધ જેવા વિષયોની ચર્ચા છે. અને પૂરમની અંદર તેમાં સંગમકાલીન સામાજિક નૈતિકતા, રીત રિવાજ, વીરતાની ચર્ચાઓ છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા વિદેશી યાત્રીની નોંધ અગત્યની ગણાય છે. તો નીચે આપેલી યાત્રાઓ વિશેની માહિતી કઈ યોગ્ય સાચી છે? ડોમિંગો પાયેઝ કૃષ્ણ દેવરાયના સમયમાં આવ્યો હતો. ડોમિંગો પાયેઝ જે પોર્ટુગીઝ હતો જે કૃષ્ણ દેવરાયના સમયમાં આવ્યો હતો. નિકોલો ડી કોન્ટી છે તે ઇટાલી હતો. ની નોંધ પરથી દેવરાય પ્રથમની વિશેની માહિતી મળશે. સુલેમાનની નોંધ પરથી 9મી સદીમાં પાલ અને પ્રત્યા રાજાઓ વિશેની માહિતી મળે છે. ડાયનોસિયસની નોંધ પરથી અશોકકાલીન માહિતી મળે છે. અને ડાયનોસિયસ જે ઇજિપ્તના રાજા ટોલેમી ફિલાડેલ્ફસનો રાજદૂત હતો. સિક્કાઓના ઇતિહાસ અધ્યયન અગત્યનો ભાગ ભજવે છે. સમુદ્રગુપ્તના સિક્કા પર તેને વીણા વગાડતો જોવા મળ્યો છે. સૌપ્રથમ સિક્કા પર લેખ લખવાનું કાર્ય યવન શાસકોએ કર્યું હતું. સાતવાહન શાસકોએ સીસાના સિક્કા ચલણમાં મૂક્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસને જાણવામાં ચિત્રકળાનો અભ્યાસ મહત્વનો છે. ચિત્રકળા બાબતે કયું વિધાન ખોટું છે? ત્રીજું વિધાન ખોટું છે. એટલે એમાં ત્રીજું અને પહેલું વિધાન ખોટું છે. ભીમબેટકાના ચિત્રો જે પાષાણકાલીન ચિત્રો છે. પાષાણકાલીન ચિત્રિત છે. ગુપ્તકાળની કલાત્મક ઉન્નતિ જે મરણોત્તર રાજકુમારી તથા માતા અને બાળકના ચિત્રો પર જોવા મળે છે. અજંતાના ચિત્રો ગુપ્તકાળમાં રચાયા હતા. ગુપ્તકાળમાં અજંતાના ચિત્રોને ચિત્રકલાની ઉન્નતિનું ચરમ બિંદુ કહી શકાય. બોધિસત્વ પદ્મપાણિનું ચિત્ર સૌથી પ્રાચીન છે જે અજંતામાં સ્થિત છે. તેમજ ઇલોરામાંથી મળેલ ચિત્રો પણ મહત્વના છે. વાત કરીએ આપણે MCQ છે. કયા સમ્રાટની માહિતી હાથી ગુફાનો શિલાલેખ પ્રાપ્ત થઈ છે? ખારવેલો. ભીમબેટકાની ગુફાઓ છે. ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશના રાયસન ખાતે.
ભારતમાં પાષાણ યુગ છે. ભારતમાં પાષાણ યુગના જૂના ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં ભીમબેટકાના સ્થળેથી. પ્રાચીન ભારતના ઇતિહાસને જાણવામાં ચિત્રકળા છે. ચિત્રકળાનો અભ્યાસ મહત્વનો છે. તો ચિત્રકળા બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? એમ તો ભીમબેટકા છે. તો આ પહેલું વિધાન ખોટું છે. તો ભીમબેટકાના ચિત્રો છે. ભીમબેટકાના ચિત્રો જે પાષાણ યુગના છે. ભીમબેટકાના ચિત્રો છે પાષાણ યુગના છે. બીજું વિધાન સાચું છે. ગુપ્તકાળ છે. ગુપ્તકાળની કલાત્મક ઉન્નતિ. ગુપ્તકાળની કલાત્મક ઉન્નતિ જે મરણોત્તર રાજકુમારી તથા માતા અને બાળકના ચિત્રો પર જોવા મળે છે. અજંતાના ચિત્રો છે. અજંતાના ચિત્રો સાતવાહનની ગુપ્તકાળના છે. અજંતાના ચિત્રો છે જે ગુપ્તકાળમાં રચાયા હતા. પાણીની છે. પાણીનીનો સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયો છે? પાણીનીનો અષ્ટાધ્યાયી ગ્રંથ છે. મૈત્રક વંશ છે. મૈત્રકોનો વંશાવલી ઇતિહાસ લગભગ એકલા તેઓના તામ્રપત્રો છે. તામ્રપત્રોમાંથી જ મળી રહે છે. કયો વેદ છે? કયો વેદ સૌથી જૂનો મનાય છે? ઋગ્વેદ છે. ઋગ્વેદ સૌથી જૂનો છે. ભારતીય સાહિત્યના પ્રાચીનતમ પુસ્તકનું નામ કયું છે? ઋગ્વેદ છે. ભોજપત્રો છે. ભોજપત્રો બનાવવામાં કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવે છે? ભુર્જ નામના વૃક્ષની અને તે હિમાલયમાંથી મળ્યા છે. તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલ જે હસ્તપ્રતો કોઈ એક સ્થળે જોવા મળતું નથી. કઈ સ્થળે જોવા મળતું નથી? એમાંથી જોવા મળતું. એટલે ભાવનગર યુનિવર્સિટી ભાવનગરમાંથી જોવા મળતું નથી. બાકીનો જો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાદીથી. પછી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ ખાતેથી અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેથી મળી આવ્યા છે. અશોકના શિલાલેખની બ્રાહ્મી લિપિ છે. અશોકના શિલાલેખની બ્રાહ્મી લિપિ કયા વિદ્વાને ઉકેલી હતી? જેમ્સ પ્રિન્સેપે ઉકેલી હતી. સૌથી મોટા ઉપનિષદનું નામ કયું છે? બૃહદારણ્યક ઉપનિષદ. રાજતરંગીણી પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ છે? કાશ્મીર છે. કાશ્મીરનો ઇતિહાસ છે એમાં. વેદો છે. વેદો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વેદ કેટલા? 4 છે. વેદ 4 છે. કુલ વેદ 4 છે. ઋગ્વેદ છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે અને વેદો છે સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ ત્રિપિટક છે. ત્રિપિટક અને સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો હશે? રાજતરંગીણી છે. પહેલાના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસન વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા. આ કોતરેલા લખાણોને શું કહેવામાં આવે છે? કોતરેલા અભિલેખો અથવા શિલાલેખો. રાજતરંગીણી છે. રાજતરંગીણી ગ્રંથના રચયિતા કોણ છે? કલ્હણ. રાજતરંગીણીના રચયિતા કલ્હણ છે. અર્લી હિસ્ટોરી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું છે? વિન્સન્ટ આર્થર સ્મિથે લખેલું છે. જૈન ધર્મગ્રંથો છે. જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? આગમ તરીકે ઓળખાય છે. દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જી મનિકાય એ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે. કયું પુરાણ સૌથી પ્રાચીન હોવાનું મનાય છે? મત્સ્ય અને મત્સ્ય પુરાણમાંથી સાતવાહન વંશની જાણકારી મળે છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો સંદર્ભે કયું વિધાન સાચું છે? આપેલા ત્રણેય. કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્ર મૌર્યકાલીન રાજ્ય વ્યવસ્થાની સચોટ માહિતી પૂરી પાડે છે. કાલિદાસના પ્રસિદ્ધ નાટકો અભિજ્ઞા, શાકુંતલમ, મેઘદૂતમ, ઋતુસારમાંથી ગુપ્તકાળની માહિતી મળે છે. પાણીની દ્વારા રચિત અષ્ટાધ્યાયી તે પૂર્વ મૌર્યકાળની માહિતી મળે છે. મેગેસ્થનીસે પુસ્તક લખ્યું હતું ઇન્ડિકા. હ્યુએનસાંગ સીયુકી. ટોલેમી નેચરલ જિયોગ્રાફી અને પ્લિની નેચરલ હિસ્ટ્રી લખ્યું હતું. અહીંયા કયું વિધાન સાચું છે? આમાં માત્ર બીજું વિધાન સાચું છે. સુત્ત પિટકની અંદર બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા સુત્ત પિટક એ બુદ્ધના
બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા, ધાર્મિક સિદ્ધાંત તેમજ ધાર્મિક સિદ્ધાંતોની માહિતી મળે છે. પછી અભિધમ પીટક છે. અભિધમ પીટકની અંદર પહેલું વિધાન આવશે, એટલે કે અભિધમ પીટકની અંદર બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે. જ્યારે વિનય પીટક છે, વિનય પીટકની અંદર બૌદ્ધ સાધુ અને સાધ્વી માટેના નિયમોનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કોને ગણવામાં આવે છે? મનુસ્મૃતિને. ભારતમાં સૌથી પ્રાચીન અભિલેખ કયા રાજાનો છે? અશોકનો છે. સંગમ સાહિત્ય છે. સંગમ સાહિત્યની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે? તમિલ ભાષાની અંદર કરવામાં. ફોકોકી કોનું છે? ફાહિયાનનું છે. ફોકોકી કૃતિ કોની છે? ફાહિયાનનું છે. અને ફાહિયાન છે ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે વિક્રમાદિત્યના સમયમાં આવ્યો હતો. હ્યુએન છે હર્ષવર્ધનના સમયે આવ્યો હતો. નિમ્નલિખિત કથનો પૈકી કયું વિધાન સાચું છે? આમાં હરિશણ છે. હરિશણ સમુદ્રગુપ્તના પહેલું અને ત્રીજું સાચું છે. હરિશણ સમુદ્રગુપ્તના દરબારનો પ્રસિદ્ધ કવિ હતો. પછી હરિશણ સમુદ્રગુપ્તના દરબારનો પ્રસિદ્ધ કવિ હતો. અને હરિશણે પ્રયાગ પ્રશસ્તિ લખી હતી. પ્રયાગ પ્રશસ્તિની રચના કરી હતી. રાજતરંગીણી છે. રાજતરંગીણીના વિશે નીચે પૈકી કયું વિધાન સાચું છે? પહેલું, બીજું, ત્રીજું ત્રણેય વિધાન સાચા છે. રાજતરંગીણી ગ્રંથમાં કાશ્મીરના ઇતિહાસની આધારભૂત માહિતી મળે છે. આની રચના છે સંસ્કૃતમાં કરવામાં આવી છે. આ પ્રથમ કૃતિ છે જેમાં આધુનિક કાળના ઇતિહાસના લેખનના લક્ષણ જોવા મળે છે. અષ્ટાધ્યાયી છે. અષ્ટાધ્યાયી બાબતે કયું વિધાન સાચું છે? અષ્ટાધ્યાયીમાં પહેલું અને બીજું સાચું છે, ત્રીજું વિધાન ખોટું છે. એમ તો પાણીની કૃત અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ સૌથી પ્રાચીન ગ્રંથ છે, જેમાં પૂર્વ મૌર્યકાલીન ઇતિહાસની જાણકારી મળે છે. સંગમ સાહિત્ય છે. સંગમ સાહિત્ય વિશે નીચેના કથનો વિચાર કરો. સંગમ સાહિત્ય છે. સંગમ સાહિત્યની રચના છે ઈસવીસન પૂર્વે 300થી લઈને ઈસવીસન 300ના સમયકાળની અંદર રચના થઈ છે. સંગમ સાહિત્ય છે એ તમિલ ભાષાની અંદર લખાય છે, જે અલગ અલગ વિદ્વાનો દ્વારા ત્રણ સંગમો ભરાણી હતી અને તે પાંડ્ય રાજાઓ દ્વારા થઈ હતી. અને મોટા ભાગે પહેલું અને બીજું, ત્રીજું ત્રણેય મદુરઈ છે. મદુરઈની અંદર સંગમ સાહિત્યની રચના થઈ હતી. સંગમ સાહિત્ય છે આ પ્રાચીનતમ તમિલ ગ્રંથ છે. તે દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવાનો મહત્વનો સ્ત્રોત સંગમ સાહિત્ય છે. ત્રણ સંગમ સભામાં રચાયેલું સાહિત્ય એટલે કે સંગમ સાહિત્ય છે. ઇતિહાસ લેખન વિશે કયું વિધાન સાચું છે? A.L. બાયસમે છે એ પહેલું વિધાન સાચું છે. A.L. બાયસમે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા લખ્યું હતું. પછી બાશમ છે. બાશમ અનુસાર અતીત છે. અતીતનું અધ્યયન જિજ્ઞાસા અને આનંદ માટે હોવું જોઈએ. અને આ પુસ્તક છે 1951માં પ્રકાશિત થયું હતું. આપેલ ત્રણેય વિધાન સાચા છે. વિશ્વ પ્રસિદ્ધ કંધાર અભિલેખ છે. કંધાર અભિલેખ કઈ લિપિઓમાં લખાયેલું છે? યુનાની તથા અર્માઇક લિપિમાં લખેલું છે. પ્રાચીન પાંડુલિપિઓ છે. પ્રાચીન પાંડુલિપિ કયું વિધાન સાચું છે? પાંડુલિપિ પ્રાચીનકાળમાં પહેલું વિધાન છે. પ્રાચીનકાળમાં પાંડુલિપિઓ માટે હિમાલયના વિસ્તારોમાં જોવા મળતા ભુર્જ નામના વૃક્ષોની છાલનો ઉપયોગ થતો હતો. અને હાથથી લખવામાં આવતા પુસ્તક જે પાંડુલિપિ છે, પાંડુલિપિની શ્રેણીમાં આવશે. હાથથી લખવામાં આવતા જેને હસ્તલિપિ કહેવાય છે. રેકોર્ડ ઓફ ધ બુદ્ધિસ્ટ કિંગડમ રેકોર્ડ ઓફ ધી બુદ્ધિસ્ટ કિંગડમ આ ગ્રંથ કોનો છે? ફાહિયાનનો છે. અભિલેખો છે. અભિલેખોના સંદર્ભે કયું વિધાન સાચું છે? બીજું વિધાન સાચું છે. અભિલેખોનો ઉપયોગ પ્રાચીન કાળમાં રાજાઓ પોતાની આજ્ઞા પ્રજા સુધી પહોંચાડવા, કોઈ વિશેષ ઉપલબ્ધિની નોંધ કરવા તથા આદેશ જાહેર કરવા માટે કરતા હતા. હાથી ગુફા અભિલેખમાંથી ખારવેલની માહિતી મળે છે. નાસિકમાંથી ગૌતમી બાલશ્રી. પ્રયાગ અભિલેખમાંથી સમુદ્રગુપ્ત. પછી ગ્વાલિયર અભિલેખમાંથી પ્રતિહાર રાજા ભોજની. અવશેષો છે. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? કાર્બન 14 એટલે C14. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કરી છે? ઇન્ડો ગ્રીકે. પછી પુરાતન સમયના અવશેષો છે. અવશેષોના ચોક્કસ સમયકાળને જાણવાની કઈ પદ્ધતિ છે? કાર્બન ડેટિંગ પદ્ધતિ.
સંસ્કૃતિ અને ઇતિહાસમાં કઈ વિદ્યાની મદદથી નોંધપાત્ર સુધારા વધારા થઈ શકે છે? પુરાતત્વ વિદ્યા. ભારતમાં આવેલ જે વિદેશી યાત્રીઓના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. મેગેસ્થનીસ જે મૌર્યકાળની અંદર આવ્યો હતો. પછી ફાહિયન જે ચંદ્રગુપ્ત દ્વિતીયની અંદર આવ્યું છે, અને હ્યુએન છે હર્ષવર્ધનની અંદર. ત્રીજું, પહેલું અને બીજું મેગેસ્થનીસ મૌર્યકાળની અંદર મેગેસ્થનીસ. પછી ફાહિયન છે ગુપ્ત વંશની અંદર આવ્યું હતો, ગુપ્તકાળની અંદર આવ્યો હતો, જે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમય, અને હ્યુએન છે હર્ષવર્ધનના સમય આવ્યો હતો. જૈવિક વસ્તુઓનો આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? કાર્બન 14 ડેટિંગ પદ્ધતિ. કોઈપણ નાગરિકને ખોદકામ દરમિયાન અચાનક કોઈપણ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ કે અવશેષો મળી આવે તો તે કયા ખાતાના અધિકારીને સોંપવાની જવાબદારી નાગરિકની છે? પુરાતત્વ ખાતું. સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ છે? મદુરઈની અંદર થઈ છે. ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે? પંચમાર્ક સિક્કા. હ્યુએન કોના સમયની અંદર આવ્યો હતો? હ્યુએન છે હર્ષવર્ધનના સમયે. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવામાં ચીની યાત્રીઓની નોંધ અગત્યનો ભાગ ભજવે છે. તેમાંથી કયું વિધાન ખોટું છે? આમાંથી પહેલું અને બીજું ખોટું, ત્રીજું વિધાન સાચું છે. ફાહિયન જે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ભારત આવ્યો હતો. ઈત્સિંગ જે સ્થળ માર્ગે નહીં સમુદ્ર માર્ગે આવ્યો હતો. ઈત્સિંગ છે સમુદ્ર માર્ગે યાત્રા કરી હતી. હ્યુએન સાંગની મુલાકાત દરમિયાન નાલંદા વિદ્યાપીઠના આચાર્ય શીલભદ્ર હતા.